આજે તો એટલું ઓફિસમાં કામ હતું કે અડધું કામ રહી જ ગયું છે. બેસી શકું? હા સર, બેસો ને. સર, તમે અહીંયા મતલબ મારા ઘરે એટલે કે કઈ ભૂલ થઈ છે? ના 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 ના, કઈ ભૂલ નથી થઈ, બધું બરાબર જ છે. આ તો મારા પપ્પા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા અહીંયા મારા ઘરે સર કેમ? એટલે પપ્પા, કઈ પ્રોબ્લેમ છે? ગોપી. સર બોલો ને, કઈ થયું છે? મને ટેન્શન થાય છે. અરે ચિંતા જેવું કઈ નથી ગોપી. તો પછી તારા મમ્મી ક્યાં છે? મમ્મી મમ્મી ઘરમાં હશે. હા હા. હું એક મિનિટ, હું પાણી લઈને આવું. ના ના ના, પાણીની જરૂર નથી. તો સર ચા? થોડી વાર વાત કરવી હતી. વાત? એક સારી વાત. સારી વાત? સર શું થયું છે? આ તમે જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે ઊંધું બોલો છો. પપ્પા પણ એવી જ રીતે ઊંધું બોલવા વાળા છે. ના ના ના, બિલકુલ નહીં. મારા પપ્પાનો સ્વભાવ બહુ શાંત છે અને એ તો પ્રેમથી વાત કરવા માટે જ આવ્યા છે. અચ્છા, એક મિનિટ. મમ્મી અંદર કામ કરતા હશે ને એટલે સારું થયું. હા, મમ્મીનું જ કામ હતું, કારણ કે એમની સાથે જ પપ્પા વાત કરવાના છે. શું, શેના માટે? એ હમણાં તમારા મમ્મી આવે એટલે વાત કરીએ ને. મમ્મી આવો ને. આ મારા સર અને એમના પપ્પા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. મમ્મી લાગે છે કે નક્કી મેં કોઈ ગોટાળો કર્યો છે ઓફિસમાં. હજુ નવું પ્રમોશન મળ્યું છે ને સર. ખરેખર તો અમે તમને મળવા આવ્યા છીએ. મને મળવા મારી ગોપીએ કઈ ભૂલ નથી? ના 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 ના, ભૂલ તો કરી છે. ભૂલ? હા સર, હું તમને ક્યારની એટલે જ પૂછું છું કે મારાથી કોઈ ભૂલ થઈ છે તો તમે છો કે બોલતા નથી. સર, શું ભૂલ થઈ છે? ભૂલ એવડી મોટી છે કે જેના માટે હું નથી કઈ કહી શકું. પપ્પાને લઈને આવ્યો છું, જે તમારી ભૂલની સજા તમને આપશે. શું વાત કરો છો? સર જુઓ, મને છે ને એટલું કંઈ ખાસ કામ આવડતું નથી. ખબર નહીં કેમ સરે મને પ્રમોશન આપી દીધું અને મારા ઉપર એકદમ જ કામની જવાબદારી વધી ગઈ. અને જ્યારથી જવાબદારી વધી છે ને મને ખબર છે હું એક કંઈ કામ સારી રીતે નથી કરી શકતી. એટલે જ સર હું તમને કહેતી હતી કે જો હું કાબિલ હોય ને એને તો જ તમે મને પ્રમોશન આપો. ચાલો હું કહી દઉં છું તમારી ભૂલ શું છે. જલ્દી. તમારી દીકરી હા. જે પણ કામ કરે છે ને બહુ દિલથી ને જવાબદારીપૂર્વક કરે છે. બીજી ભૂલ એ છે કે એ બધાની સાથે હળી મળીને રહે છે. અને ત્રીજી ભૂલ એ છે કે એનામાં તમે સંસ્કાર બહુ ભર્યા છે. આટલી બધી ભૂલો હોય અને એને એની સજા ન મળવી જોઈએ? સર, મને કંઈ સમજાતું નથી કે તમે મને ખીજાવો છો કે પછી વખાણ કરો છો. ચોખવટ પાડીને કહો ને. આ તમે જોઈ લીધી ને ગોપીને, અને તમને કેમ લાગે છે બધું બરાબર છે ને? ડન ડન. હા તો પછી વાત કરો ને મુદ્દાની. હા, તો હવે મારા દીકરાને બહુ ઉતાવળ છે વાત કરવાની, એટલે હવે હું ફોડ પાડીને કહી દઉં છું હા. કે અમે તમારી દીકરી ગોપીનો હાથ માંગવા આવ્યા છીએ મારા દીકરા માટે. ગોપીનો હાથ તમારા દીકરા માટે? ગોપી, આપણે તો ગભરાઈ ગયા હતા. એવું થયું ને ભાઈ કે ખોદ્યો પાડ અને નીકળ્યો ઉંદર. સર, આ તમારા પપ્પા શું બોલે છે? સાચું જ કહી રહ્યા છે ગોપી. જો અમે લોકો તો વાત લઈને આવ્યા છીએ. જરૂરી નથી કે તમે આ વાતને એક્સેપ્ટ કરો. તમને કંઈ પ્રોબ્લેમ હોય અથવા હું તમને ન ગમતો હોય તો તમે ના પાડી શકો છો. ના સર, તમે મને બહુ સર, બહુ ગમો છો એમ જ ને ગોપી? ના સર, માફ કરજો પણ હું તમારો આ સંબંધ નહીં સ્વીકારી શકું. સર, તમને તો ખબર છે કે મારે પપ્પા નથી. મમ્મીને સાચવવાવાળી હું એકમાત્ર છું. અને હું આ રીતે મમ્મીને છોડીને લગ્ન કરવા નથી માંગતી. મારા પછી મારા મમ્મીનું બીજું કોઈ નથી. એટલે મને માફ કરજો પણ હું આ લગ્ન નહીં કરી શકું. તમારો મમ્મી પ્રત્યેનો પ્રેમ અને લાગણીને હું સમજી શકું છું, પણ તમારા મમ્મીને તમારી ઉણપ ક્યારેય નહીં આવવા દઈએ.
એ જવાબદારી હું લઉં છું. બેટા હું એકલી થઈ જાઉં છું એટલા માટે તું લગ્નની ના પાડી રહી છે. દીકરા હું તારા લગ્ન ના કરાવું તો લોકો મને સ્વાર્થી કહેશે કે માં કેવી સ્વાર્થી છે, દીકરીની કમાણી ખાવા હાટું થઈને દીકરીના લગ્ન ન કરાવ્યા. હું એવી સ્વાર્થી માં ન થઈ શકું. મમ્મી, સમાજ શું કહેશે એ મારે નથી જોવાનું. જ્યારે દુઃખ હતું ત્યારે કોઈ સમાજ આવીને નથી ઊભો રહ્યો. એટલે તમે છોડો સમાજની ચિંતા. હું આ લગ્ન તો શું, હું કોઈની સાથે લગ્ન કરવા નથી માંગતી. મારી જવાબદારી મારી માં છે અને હું એ જવાબદારી નિભાવવા માંગુ છું. પણ ગોપી, એ જવાબદારી તો તું લગ્ન પછી પણ નિભાવી શકે છે ને. મેં વિચાર્યું છે કે આપણી સોસાયટીમાં જે એક મકાન છે આપણું, એમાં તારા મમ્મીને રહેવા માટે આપી દઈશું. તું રોજ મમ્મીની દેખરેખ રાખી શકે છે અને એમની જીવન જરૂરિયાતની દરેક વસ્તુ તું અમને પૂછ્યા વગર એમને આપી શકે છે. હા, અને તમે આમ આખી જિંદગી એકલા થોડી રહી શકશો. મતલબ કે માની લ્યો કે મમ્મીની ઉંમર 100 વર્ષ થાય, એનાથી પણ વધારે, પણ કાલ સવારે કદાચ કંઈ થયું તો પછી તમારું કોણ? તમે તમારું તો વિચારતા જ નથી. તમે તમારા મમ્મીનું વિચારો છો, બહુ સારી વાત કહેવાય, પણ લાંબુ આયુષ્ય અને ભવિષ્યનું વિચાર કરો તો તમારે તમારું પણ વિચારવું પડે. બેટા બંને બાપ દીકરાની વાત સાચી છે. હા પાડી લગ્ન માટે. મને પણ છોકરો બહુ ગમે છે. હા, તો પછી ઠીક છે ને. જો મમ્મીજી તમને ગમી ગયું હોય તો પછી ગોપી ના પાડવાવાળી કોણ? અને એમ પણ હું એનો બોસ છું ને. હું ઓર્ડર કરું છું તને કે તારે હા પાડવી જ પડશે. અરે હા તો શું વાત થઈ? અને એ વાત ખોટી લાગતી હોય તો મારા જેવા વડીલની તો વાત માનવી જ પડે ને. તો ઠીક છે, અમે હા સમજીને રજા લઈએ. ભાઈ મારા તરફથી તો હા જ છે અને હું કહીશ ને તો મારી ગોપીએ ના નહીં પાડે. અને જુઓ બોસગીરી નહીં કરવાની મારી છોકરી પર. હા હા, હવે નહીં કરું. જો એ હા પાડી દે તો એની હા જ છે. તો પછી ઠીક છે, તમે લોકો હવે અમને ફોન કરશો અને ગોપી મને કહેશે કે જમવાનું અહીંયા ગોઠવ્યું છે, એટલે હું ને પપ્પા આવી જશું જમવા માટે. આપણે પછી નિરાતે બેસીને વાતો કરશું. હા, તમે અત્યારે જ જમીને જાઓ. હા ના, એના કરતાં આપણા ઘરે જમવાનું ગોઠવીએ લ્યો. અને એમને બોલાવીએ. ઠીક છે, ચાલો અમે રજા લઈએ છીએ હવે. જય શ્રી કૃષ્ણ. અમારી વાત પાકી ને? હા હા, મારા તરફથી પાકી અને મારી ગોપી તરફથી પણ પાકી. મારી દીકરીએ નાનપણથી બહુ તકલીફ વેઠી છે ભાઈ, તો એના માટે તો સોનાનો સૂરજ ઉગ્યો છે આજે. સારું, ચાલો. જય ઠીક શ્રી છે. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગયા બેટા? હા મમ્મી, ગયા એ લોકો હે ને. બેટા હમ. હું તને કહેતી હતી ને કે નીતિવાળાની છેલ્લે જીત થાય છે. જોયું ને દીકરા, હા મમ્મી. આપણે સ્વપ્નેય નહોતું વિચાર્યું કે તું જ્યાં નોકરી કરે છે ત્યાં તારું પ્રમોશન થઈ જાય, આપણને રહેવા એ લોકો ઘર દેશે અને એ જ છોકરા હાટું તારું માંગવું આવશે. આવું આપણે વિચાર્યું તું કોઈ દી? મમ્મી, હા, હું તો આટલા ટાઈમથી ત્યાં નોકરી કરું છું, પણ સરે ક્યારેય મારી સાથે એ રીતે વાત પણ નથી કરી. ને આજે સીધા જ માગું લઈને ઘરે આવી ગયા. મને નવાઈ લાગે છે. બેટા તું છે જ એવી કે ગમે એને ગમી જાય. ના મમ્મી, હું એવી નથી. તમારા સંસ્કાર એવા છે. તમે મને નીતિથી જીવતા શીખવ્યું છે, સારી રીતે વર્તન કરતા શીખવ્યું છે. એના લીધે જ તે હું આવી બની છું કે ગમે તેને ગમી જાઉં. પણ આજે એટલું તો નક્કી થઈ ગયું, સારું કરશું તો તમારી સાથે પણ સારું થશે, હા, અને જો ખરાબ કરશું, અનીતિનું પડાવશું તો તમારી સાથે પણ ખરાબ જ થશે. હા, મમ્મી, હા. ચલો આપણે અંદર જઈએ, પછી આપણે વાતો કરીએ. હા, અને મારી આ સલાહ છે ને જીવનભર યાદ રાખજે. હા બેટા.
હાલ હાલ હવે તો જલ્દી જલ્દી